પ્રશ્ન 1. સંકલિત બાળ વિકાસ સેવાઓ યોજના કયા વર્ષમાં શરૂ કરવામાં આવી હતી? એ. 1968, બી. 1970, સી. 1975, ડી. 1980. સાચો જવાબ છે સી. 1975. પ્રશ્ન 2. આઈસીડીએસ યોજના કયા મંત્રાલય અંતર્ગત કાર્યરત છે? એ. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય, બી. મહિલા અને બાળ વિકાસ મંત્રાલય, સી. શિક્ષણ મંત્રાલય, ડી. સામાજિક ન્યાય મંત્રાલય. સાચો જવાબ છે બી. મહિલા અને બાળ વિકાસ મંત્રાલય. પ્રશ્ન 3. ભારતમાં વિટામિન એ પ્રોફિલેક્સિસ પ્રોગ્રામ મૂળભૂત રીતે કયા મંત્રાલયનો કાર્યક્રમ છે? એ. મહિલા અને બાળ વિકાસ મંત્રાલય, બી. શિક્ષણ મંત્રાલય, સી. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય, ડી. ગ્રામીણ વિકાસ મંત્રાલય. સાચો જવાબ છે સી. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય. નમસ્કાર મુખ્ય સેવિકા બહેનો, આપ સૌનું સ્વાગત છે આજના મહત્વપૂર્ણ વિડીયોમાં. આ વિડીયોમાં આપણે પોષણના મુખ્ય કાર્યક્રમો અંતર્ગત ખાસ કરીને પોષણજન્ય અંધત્વના નિવારણ કાર્યક્રમ વિશે વિગતવાર માહિતી મેળવવાના છીએ. તો બહેનો, વિડીયો અંત સુધી જરૂર જોતા રહેજો, કારણ કે આ માહિતી પરીક્ષા માટે પણ ખૂબ ઉપયોગી છે અને આરોગ્ય જાગૃતિ માટે પણ એટલી જ મહત્વપૂર્ણ છે. પ્રશ્ન 4. બાળકોના પોષણક્ષમ અંધત્વ નિવારવાનો રાષ્ટ્રીય કાર્યક્રમ ક્યારે શરૂ થયો? એ. 1960, બી. 1970, સી. 1975, ડી. 1980. સાચો જવાબ છે બી. 1970. પ્રશ્ન 5. વિટામિન એની ગંભીર ઉણપને કારણે આંખનો કયો રોગ થાય છે? એ. ગ્લોકોમા, બી. ટ્રેકોમા, સી. ડાયાબિટીક રેટિનોપેથી, ડી. ઝેરોપ્થેલ્મિયા. સાચો જવાબ છે ડી. ઝેરોપ્થેલ્મિયા. પ્રશ્ન 6. આઈસીડીએસ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય કયા વયજૂથના બાળકોના પોષણ અને સ્વાસ્થ્યમાં સુધારો લાવવાનો છે? એ. 0 થી 3 વર્ષ, બી. 0 થી 6 વર્ષ, સી. 6 થી 14 વર્ષ, ડી. 10 થી 19 વર્ષ. સાચો જવાબ છે બી. 0 થી 6 વર્ષ. પ્રશ્ન 7. આઈસીડીએસ હેઠળ સગર્ભા અને ધાત્રી માતાઓને પૂરક પોષણ દ્વારા રોજની કેટલી કેલરી આપવાનો લક્ષ્યાંક છે? એ. 500 કેલરી, બી. 600 કેલરી, સી. 800 કેલરી, ડી. 1000 કેલરી. સાચો જવાબ છે બી. 600 કેલરી. પ્રશ્ન 8. અત્યંત કુપોષિત બાળકોને આઈસીડીએસ હેઠળ પૂરક પોષણમાં દરરોજ કેટલી કેલરી પૂરી પાડવામાં આવે છે? એ. 300 કેલરી, બી. 500 કેલરી, સી. 600 કેલરી, ડી. 800 કેલરી. સાચો જવાબ છે ડી. 800 કેલરી. પ્રશ્ન 9. 9 મહિનાના બાળકને ઓરીની રસી સાથે વિટામિન એનો કેટલો ડોઝ આપવામાં આવે છે? એ. 50,000 IU, બી. 1,00,000 IU એટલે કે 1 ml, સી. 2,00,000 IU એટલે કે 2 ml, ડી. 3,00,000 IU. સાચો જવાબ છે બી. 1,00,000 IU એટલે કે 1 ml. પ્રશ્ન 10. 1 થી 5 વર્ષના બાળકને દર 6 મહિને વિટામિન એનો કેટલો ડોઝ પીવડાવવામાં આવે છે? એ. 50,000 IU, બી. 1,00,000 IU એટલે કે 1 ml, સી. 2,00,000 IU એટલે કે 2 ml, ડી. 3,00,000 IU. સાચો જવાબ છે સી. 2,00,000 IU એટલે કે 2 ml. પ્રશ્ન 11. 5 વર્ષની ઉંમર સુધીમાં બાળકને વિટામિન એના કુલ કેટલા ડોઝ આપવામાં આવે છે? એ. 5 ડોઝ, બી. 7 ડોઝ, સી. 9 ડોઝ, ડી. 11 ડોઝ. સાચો જવાબ છે સી. 9 ડોઝ. પ્રશ્ન 12. આંગણવાડીમાં બાળકોને વિટામિન એનો ડોઝ પીવડાવવા માટે સ્ટેન્ડર્ડ તરીકે કઈ ચમચીનો ઉપયોગ થાય છે? એ. 1 mlની ચમચી, બી. 2 mlની ચમચી, સી. 5 mlની ચમચી, ડી. 10 mlની ચમચી. સાચો જવાબ છે બી. 2 mlની ચમચી. પ્રશ્ન 13. આઈસીડીએસમાં 6 મહિનાથી 3 વર્ષના બાળકોને પૂરક પોષણ માટે શું આપવામાં આવે છે? એ. ડ્રાય રાશન, બી. ગરમ રાંધેલું ભોજન,
સી ટેક હોમ રાશન, ડી ફળોનો રસ. સાચો જવાબ છે સી ટેક હોમ રાશન. પ્રશ્ન 14. 3 થી 6 વર્ષના બાળકોને આંગણવાડીમાં પૂરક પોષણ માટે શું પૂરું પાડવામાં આવે છે? એ ડ્રાય રાશન, બી ગરમ રાંધેલું ભોજન, સી ટેક હોમ રાશન, ડી માત્ર દૂધ. સાચો જવાબ છે બી ગરમ રાંધેલું ભોજન. પ્રશ્ન 15. રાષ્ટ્રીય અંધત્વ નિયંત્રણ કાર્યક્રમ એટલે કે NCBP ભારતમાં ક્યારે શરૂ કરવામાં આવ્યો હતો? એ 1968, બી 1970, સી 1976, ડી 1980. સાચો જવાબ છે સી 1976. પ્રશ્ન 16. NCBC કાર્યક્રમમાં વિઝ્યુઅલ ઇમ્પેરમેન્ટ શબ્દ કયા વર્ષે ઉમેરવામાં આવ્યો? એ 2014, બી 2016, સી 2017, ડી 2020. સાચો જવાબ સી 2017. પ્રશ્ન 17. NCBC એન્ડ VIનો મુખ્ય લક્ષ્યાંક દેશમાં અંધત્વનો દર ઘટાડીને કેટલો કરવાનો છે? એ 1.0%, બી 0.8%, સી 0.5%, ડી 0.3%. સાચો જવાબ ડી 0.3%. પ્રશ્ન 18. ભારતમાં અંધત્વ માટે સૌથી વધુ જવાબદાર કારણ 62.6% કયું છે? એ મોતિયો કેટરેક્ટ, બી ગ્લુકોમા, સી રિફ્રેક્ટિવ એરર, ડી ટ્રેકોમા. સાચો જવાબ એ મોતિયો. પ્રશ્ન 19. ભારતમાં રિફ્રેક્ટિવ એરર ચશ્માના નંબરની ખામી અંધત્વ દ્રષ્ટિ ખામી માટે કેટલા ટકા જવાબદાર છે? એ 5.8%, બી 19.7%, સી 62.6%, ડી 0.9%. સાચો જવાબ બી 19.7%. પ્રશ્ન 20. WHOની વ્યાખ્યા મુજબ દ્રષ્ટિ વિઝ્યુઅલ એક્યુઇટી કેટલાથી ઓછી હોય તો તેને અંધત્વ ગણવામાં આવે છે? એ 6.9 ઓછી, બી 6.18 ઓછી, સી 3.60 ઓછી, ડી 6.60 ઓછી. સાચો જવાબ સી 3.60 ઓછી. પ્રશ્ન 21. ટ્રકોમા રોગને નાબૂદ કરવા માટે કઈ વૈશ્વિક વ્યૂહરચનાનો ઉપયોગ થાય છે? એ ડોટ્સ સ્ટ્રેટેજી, બી સેફ સ્ટ્રેટેજી, સી વોશ સ્ટ્રેટેજી, ડી MDT સ્ટ્રેટેજી. સાચો જવાબ બી સેફ સ્ટ્રેટેજી. પ્રશ્ન 22. શાળા આંખ તપાસ કાર્યક્રમ હેઠળ મુખ્યત્વે કયા વય જૂથના બાળકોની તપાસ થાય છે? એ 0 થી 5 વર્ષ, બી 6 થી 9 વર્ષ, સી 10 થી 14 વર્ષ, ડી 15 થી 19 વર્ષ. સાચો જવાબ સી 10 થી 14 વર્ષ. પ્રશ્ન 23. શિક્ષકોને આપવામાં આવતી કિટમાં બાળકોની દ્રષ્ટિ ચકાસવા માટે કયો ચાર્ટ હોય છે? એ 6.9 વિઝન સ્નીલન ચાર્ટ, બી 6.18 વિઝન ચાર્ટ, સી ગ્રોથ ચાર્ટ, ડી કલર બ્લાઇન્ડનેસ ચાર્ટ. સાચો જવાબ એ 6.9 વિઝન સ્નીલન ચાર્ટ. પ્રશ્ન 25. શિક્ષક દ્વારા થતી તપાસમાં બાળકની દ્રષ્ટિ કેટલાથી ઓછી જણાય તો તેને PHCમાં રિફર કરાય છે? એ 6/6 થી ઓછી, બી 6/9 થી ઓછી, સી 6/18 થી ઓછી, ડી 6/60 થી ઓછી. સાચો જવાબ બી 6/9 થી ઓછી.